અસામાજિક તત્વો બેફામ બન્યા છે। ક્યારે પણ તમે રસ્તા પર નીકળો એટલે મરજી પડે એવું લોકો કરી રહ્યા છે। અને ગુજરાતમાં જ્યારે તહેવારનો માહોલ આવે કે પછી કોઈ યાત્રા હોય, ગણેશ ચતુર્થી હોય, ત્યારે અસામાજિક તત્વો એવી રીતના બહાર આવી જાય છે જાણે કીડી મકોડા નીકળતા હોય। એ લોકોને કરવું શું હોય છે તો શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવો હોય છે અને ઘણી બધી વાર એમાં સફળ પણ થતા હોય છે। વડોદરાથી એવી ઘટના સામે આવી છે, એના ઉપર વિસ્તારથી વાત કરીશું। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં નિર્મલ પાર્ક યુવક મંડળ દ્વારા સ્થાપિત ગણેશજીની જે મૂર્તિ હતી, 25 ઓગસ્ટની મોડી રાત્રે 3 વાગે અસામાજિક તત્વો દ્વારા એના ઉપર ઈંડા ફેંકવામાં આવ્યા। આ ઘટનાને જ્યારે જોઈએ ત્યારે એવું થાય કે આવું તો આની પહેલાં પણ થયું છે। જ્યારે રામ નવમી હોય ત્યારે જે યાત્રા નીકળે ત્યારે એના ઉપર પથ્થરમારા થતા હોય, ગણપતિની મૂર્તિ પર ઈંડા ફેંકવાની ઘટના હોય। આ બધું કરી કોણ રહ્યા છે? આ બધું એવા લોકો કરી રહ્યા છે કે જે ચાહે છે કે બે જૂથ વચ્ચે અથડામણ થાય, બે જૂથ આમને સામને આવી જાય અને આ બધું જે લોકો અસામાજિક તત્વો કરી રહ્યા છે, જે શાંતિ દોડવાનો પ્રયાસ કરે છે। આખી ઘટના પછી ત્યાંનું વાતાવરણ ખૂબ તંગ બની ગયું છે। ગઈકાલે પોલીસ ત્યાં પોલીસ આવી અને પછી બધી પૂછપરછ પણ કરવામાં આવી, સીસીટીવી પણ તપાસવામાં આવ્યા। ત્યાંના સ્થાનિકો અને સાથે જ વીએચપીના જેટલા પણ લોકો છે, ત્યાંના વીએચપીના મંત્રી છે કે બીજા બધા જ આ વિષય પર ઘણા બધા એમના નિવેદનો સામે આવ્યા છે। આખી ઘટના કેવી રીતના બની, ત્યાંથી લઈને આ ઘટના પાછળ કોણ હોઈ શકે એ વિષય પર વાત કરવામાં આવી છે। તો ત્યાંથી જેટલી પ્રતિક્રિયા સામે આવી છે તે સાંભળો તમે। આ જે ઘટના બની છે, ગણેશજીની પ્રતિમા ઉપર ઈંડા મારવામાં આવ્યા છે, તે ખરેખર બહુ નિંદનીય છે। એને અમે આજે પોલીસ સ્ટેશનમાં રાતે 2:45 વાગ્યાથી આજના સુધી પોલીસ સ્ટેશનમાં અમે ઉપસ્થિત છે। પોલીસ સ્ટાફનો બી પૂરો સાથ સહકાર છે। તમારા મીડિયા કર્મીનો બી સાથ સહકાર સારો છે। આજે આ પોલીસ સ્ટાફ આ કામે લાગી છે, ડિપાર્ટમેન્ટ કામે લાગ્યું છે। પણ હવે જોઈએ આગળ શું થાય। તમે ક્યાંથી આવતા હતા અને શું બનાવ બન્યો? અમે લોકો કિશનવાડીથી અમારી ગણપતિની મૂર્તિ લઈને આવતા હતા ગાળામાં। રાત્રે આવતા સિટી પોલીસ સ્ટેશન આગળ મદાર મોહલ્લો કે કહેવાય છે, ત્યાં આગળ કંઈક ઉપરથી અમારે ગણપતિની પ્રતિમા ઉપર ઈંડા ફેંકવામાં આવેલા। કેટલા વાગ્યાનો બનાવ હતો? આ લગભગ 2:45 વાગ્યાનો બનાવ છે। 2:45 વાગ્યાનો બનાવ છે। આગળ શું ડિસિઝન આવ્યું? આગળ ડિસિઝનમાં એવો છે કે પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ કરી છે। પોલીસ સ્ટેશન વાળા એવું કહે છે કે ભાઈ અમે કાર્યવાહી કરીએ છીએ, જે આરોપી છે એને શોધીએ છીએ, એના પર કડક ને કડક પગલાં લઈએ છીએ। ના, બીજું કોઈ માંગ કરવામાં નથી। અમે બીજું કોઈ અન્ય માંગ કરવામાં નહીં આવી। અમે કીધું છે કે અમારે કોઈ સમાધાન, અમારે આરોપી કમ્પ્લેન અમે આપી દીધી છે। આજે સિટી પોલીસ સ્ટેશન પાસે રાત્રે લગભગ 3 વાગ્યાની આસપાસ મકરપુરાનું એક મંડળ છે, નિર્મલ પાર્ક સોસાયટીનું, જે રાત્રે કાલે એમની આગમન યાત્રા છે, જે પાણીગેટ રોડ પરથી ગણેશજીનું આગમન ગણપતિ દાદાની મૂર્તિ લઈને જઈ રહ્યા હતા। ત્યારે અસામાજિક તત્વો જે શહેરની શાંતિ દોડવા માંગે છે, એ લોકોએ બે મદાર માર્કેટની આસપાસથી સામસામે 2 બિલ્ડિંગમાંથી ઈંડાનો મારો કર્યો અને એનું વાતાવરણ તંગ કરીને દોડવાનો પ્રયાસ કર્યો। તાત્કાલિક પોલીસ સ્ટાફ, જોઈન્ટ સીપી લીનાબેન પાટીલ સાહેબ, એસીપી, ડીસીપી, પીઆઈ, દરેક પોલીસ સ્ટેશનના પીઆઈ સૌ અહીંયા હાજર થયા, મંડળો હાજર થયા। આજે મારી સાથે મારા સાથી કાઉન્સિલર હરીશભાઈ જીંગર, શેલમબેન ચોકસી, પૂર્વ કાઉન્સિલર મિનેશભાઈ શાહ, સામાજિક આગેવાન જયભાઈ ઠાકોરને સર્વ લોકો અહીં હાજર થયા। તાત્કાલિક એની પર પોલીસ દ્વારા કાર્યવાહી કરવાની ચાલુ થઈ। લગભગ 2 કે 3 જણને પકડવામાં પણ આવ્યા છે અને સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે એવી મંડળોને બાહેધરી જેસીપી સાહેબે આપી છે। આજરોજ સિટી પોલીસ સ્ટેશનના વિસ્તારની અંદર પાણીગેટથી માંડવી તરફ જ્યારે એક માંજલપુરની મૂર્તિ જઈ રહી હતી, ત્યારે એક બિલ્ડિંગની ઉપરથી ઈંડા ફેંકવાની અંદર આવ્યા છે, જેની પુષ્ટિ પોલીસ ખાતા દ્વારા કરવામાં આવી છે। એફએસએલ બોલાવવાની અંદર આવી છે અને જે ઘટના ઘટી છે, બહુ દુઃખવાળી ઘટના ઘટી છે। આપણા સમગ્ર હિન્દુ સમાજની અંદર ખૂબ જ દુઃખ વ્યાપી ગયો છે અને કારણે ખૂબ મોટી સંખ્યાની અંદર અત્રે સિટી પોલીસ સ્ટેશન ખાતે તમામ હિન્દુ સંગઠનો, ગૌરક્ષા સેવા સમિતિ અને આજુબાજુના ગણેશ મંડળો એકત્ર થયા હતા અને સાથે જ તમામ જે અધિકારી છે એ એમની જે સાવચેતી છે એમને ખરેખર સલામ કરવી જોઈએ કે જોઈન્ટ સીપી સાહેબ લીનાબેન પાટીલ સાહેબ, ઝોન 3 સાહેબ, ઝોન 4 સાહેબ, તમામ જે એસીપી સાહેબ છે, પીઆઈ સાહેબ છે, આજુબાજુના વિસ્તારના તમામ અહીંયા હાજર થઈ ગયા હતા। તમામ ઘરોની અંદર કોમ્બિંગ હાથ ધરવાની અંદર આવ્યું છે અને 3 જણની અટક પણ કરવાની અંદર આવી છે અને પોલીસ ખાતા તરફથી ખાતરી આપવાની અંદર આવી છે કે
જેને પણ આ કૃત્ય કર્યું જેને છોડવાની અંદર નહીં આવે. અને અમે પણ વડોદરા ગણેશોત્સવ સેવા ટ્રસ્ટ તરફથી અમે લોકોએ પણ એક ડિમાન્ડ મૂકી છે કે સાહેબ આ લોકોને પકડીને એમના ટાંટિયા તોડવામાં આવે અને એમના વરઘોડા કાઢવાની અંદર આવે અને આખા ખાલી વડોદરા શહેર નહીં પણ આખા ગુજરાતની અંદર એક ઉદાહરણ બેસાડવાની અંદર આવે કે આવું કોઈ પણ કૃત્ય ધાર્મિક તહેવારો દરમિયાન કોઈ કરી ન શકે. વડોદરા શહેરમાં રાત્રે 3 વાગે ખૂબ ભયંકર ઘટના બની છે કે ગણપતિ બાપ્પાનું આગમન થતું હોય અને વોર્ડ નંબર 17માં નિર્મલ પાર્ક યુવક મંડળ એ મારા વિસ્તારનું વર્ષો જૂનું મંડળ છે અને ગણપતિ બાપ્પાની સ્થાપના કરતું રહેતું છે. આ એક કૃત્ય જે ગણપતિ દાદા લાવતા હતા અને એની પર જે ઈંડા ફેંકવાનું ધ્યાને આવ્યું છે. હું તો કહું છું કે આ એક ઘટનાને આતંકવાદી ઘટના ગણવામાં આવે, કારણ કે આ રીતનું કૃત્ય બિલકુલ ચલાવી દેવામાં આવે નહીં. અને જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો આ વિસ્તારના રાતના 3 વાગ્યાથી, મીડિયા મિત્રો રાતના 3 વાગ્યાથી, સંગઠનવાળા અને પોલીસ જે પ્રમાણે ઊભી રહીને કામગીરી કરી છે એ પ્રમાણે જોતાં એવું બી લાગે છે કે પોલીસ ફૂલ એક્શન મોડમાં છે અને જેને બી આ કૃત્ય કર્યું છે એને બક્ષી દેવામાં નહીં આવે. આ ઘટના પછી પોલીસે જેટલા પણ લોકો શંકાસ્પદ છે એની પૂછપરછ શરૂ કરી છે. સીસીટીવીના આધારે જે લોકો ત્યાં આવ્યા હતા એની પણ પૂછપરછ થઈ રહી છે. આગળ જતાં પોલીસ પોતાની કાર્યવાહી કરી અને 2-4 લોકો જે શંકાસ્પદ છે એની તપાસ કરી રહી છે. અત્યારે કોના નામ સામે આવે છે, કોણ એવા છે કે જે શાંતિ દોહડવાનો પ્રયાસ કરી રહ્યા છે, એ પોલીસની તપાસ પછી જ ખબર પડશે. પોલીસ કેવી રીતના કાર્યવાહી કરે છે તે પણ સાંભળો. 26 अगस्त रात को 3 बजे के आसपास निर्मल पार्क युवक मंडल गणपति सवारी के ऊपर अंडे फेंकने का बनाव बना. पुलिस को जानकारी मिलते ही पुलिस स्थल पे पहुंच गई और परिस्थिति को नियंत्रण में किया. इस संदर्भ में सिटी पुलिस स्टेशन में गुना दाखिल किया गया है, जिसकी इन्वेस्टिगेशन चालू है और आरोपी जो भी है उनको पकड़ के उनको बुक करके सघन कार्यवाही की जाएगी. ગુજરાતમાં બનતી આવી ઘટનાઓ, અને માત્ર કોઈ ધાર્મિક પ્રસંગ હોય ત્યારે જ નહીં, જ્યારે કોઈ સામાન્ય તહેવાર આવતો હોય કે કંઈ બીજું હોય ત્યારે પણ આવી ઘટનાઓ બનતી હોય છે. વડોદરામાં એમ પણ એવું કહેવાય કે સંસ્કારી નગરી છે, ત્યાં કાર્યક્રમો મોટા થતા હોય અને પછી વડોદરામાં 2 જૂથ આમને સામને આવી ગયા, પથ્થરમારા થઈ ગયા. એ તાજિયાનો તહેવાર હોય કે પછી આપણી રામનવમી હોય, બધી જ જગ્યાએ આવી ઘટનાઓ બનતી હોય છે. એવા લોકોને પકડી અને એમને સજા આપવી, એમને એ બતાવવું કે એ ગુજરાત હવે ગુજરાત નથી રહ્યું કે 2 જૂથ સામાન્ય બાબતે આમને સામને આવી જશે. લોકોમાં ઘણી સમજ આવી ગઈ છે. માત્ર આવી ઘટનાઓ પછી તમે જે ઈચ્છો છો એવું થશે, એ હવે ગુજરાત એવું બન્યું નથી, એવું રહ્યું નથી. કાયદો અને વ્યવસ્થા તો છે જ, જે પોતાનું કામ કરશે જ, પણ અત્યારે જે શાંતિ દોડવાના પ્રયાસ કરે છે એવા લોકોને પકડી અને એને સબક શીખવાડવું ખૂબ જરૂરી છે. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો.